શું તમે પૌવા બનાવો તો તેને એક એક દાણો આવી રીતે ખુલ્લો નથી થતો કે પછી ખંગ્યા થાય પૌવા તો ચોવડ બની જાય છે? આજે હું તમને 3 એવી ટિપ્સ આપીશ કે જેનાથી તમારા પૌવા રાતે ફ્રીજમાં મૂકેલા હશે તો પણ સવાર ખાશો તો બિલકુલ ચોવડ નહીં હોય. તેની માટે મેં અહીંયા આગળ 500 ગ્રામ જેટલા પૌવા લઈ લીધા છે. જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે પૌવાને ખાલી પલાળતા હોઈએ છીએ, પણ એવું નથી કરવાનું. તેને 2 થી 3 મિનિટ આવી રીતે વહેતા પાણીમાં સરસ એવા વોશ કરવાના છે. કાણાવાળો ચાયણો લઈ લીધો છે અને તેમાં હું પૌવાને વોશ કરી રહી છું. હાથથી મસળીને સરસ એવા 2 થી 3 મિનિટ વોશ કરવાના છે. તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. બીજી ટ્રીક એ છે કે જનરલી આપણે પૌવામાં વધારે પડતું ઓઇલ લઈ લેતા હોય છે. અહીંયા આગળ મેં 500 ગ્રામ પૌવા લીધા છે, પણ તેની સામે મેં 2 ચમચી જેટલું જ તેલ લીધેલું છે. તેલ વધારે લેશો તેનાથી પણ પૌવા ખંગ્યા થશે તો ચોવડ બની જશે. કેમ કે તેમાં તમે પૌવા એડ કરશો તો અમુક પૌવા જ તેનું તેલ એબ્ઝોર્બ કરશે અને જે ભીના થયેલા પૌવા હોય તેલ એબ્ઝોર્બ કરે તો તે ચોવડ બની જાય છે ખંગ્યા થાય ત્યારે. એટલે તેલનું પ્રમાણ બહુ ઓછું રાખવાનું, જેનાથી આપણા ખાલી વેજીટેબલ્સ કૂક થઈ શકે તેટલું જ રાખવાનું છે. હવે અહીંયા આગળ મેં 2 લીંબુનો રસ નીચોડી દીધો છે અને પૌવામાં તેને મિક્સ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે પૌવાનો એક એક દાણો ખુલ્લો થઈ ગયો છે. પૌવામાં ગળપણ અને ખટાશ સારા એવા પ્રમાણમાં હોય તો જ પૌવા સારા લાગતા હોય છે. અહીંયા આગળ બેઝિક મસાલા મેં હળદર, મીઠું અને ખાંડ આ 3 જ વસ્તુ લીધેલી છે. અને ખાંડનું પ્રમાણ પૌવામાં સારું એવું રાખવાનું છે. કેમ કે ખાંડ ઓગળશે તેનું પાણી વળશે. ત્યારબાદ તરત આપણે પૌવાને એડ કરી દેવાના છે, જેથી આપણા પૌવા તેનું મોઇશ્ચર એબ્ઝોર્બ કરી લે અને તેનાથી આપણા પૌવા બિલકુલ ચોવડ નહીં બને. તેમાં ખાંડના પાણીનું મોઇશ્ચર હશે એટલે તે પૌવાને ચોવડ બનવા નહીં દે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખાંડ ઓગળી ગઈ છે. તેમાં મેં દ્રાક્ષ મિક્સ કરી છે અને ત્યારબાદ તરત મેં પૌવાને એડ કરી દીધા છે. પૌવાનો એક એક દાણો ખુલ્લો થઈ ગયો છે. હવે આપણે તેને સરસ એવા મિક્સ કરી લઈએ. આ નાની નાની 3 વાતનું તમે ધ્યાન રાખશો તો તમારા પૌવાનો એક એક દાણો ખુલ્લો થશે અને ખંગ્યા થયા પછી બિલકુલ ચોવડ નહીં બને. તો મારી આ રીતથી તમે પૌવા જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. આવજો બધા.